જોઈશું સમાચાર વિસ્તારથી। શિવજીની ઉપાસનાના પવિત્ર દિન તરીકે આજે સમગ્ર વિશ્વમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાય છે। લોકો આજના દિવસે શિવજીને રીઝવવા કોઈ પણ કરવા તૈયાર હોય છે। ત્યારે શિવજીના અતિ પ્રિય એવા સર્પ એટલે કે નાગ દેવતા પણ આજના દિવસે પ્રભુ ભોળાનાથના દર્શને પધાર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સુરતના ભેસાન ખાતે આવેલા શિવ મંદિરમાં અનોખો ચમત્કાર થવા પામ્યો હતો। અહીંયા આવેલા તુલજા ભવાની મંદિર ખાતે આવેલા શિવ મંદિર ખાતે નાગરાજ ખુદ પ્રભુ ભોલે શંકરના દર્શને પધાર્યા હતા। નાગદેવતા પોતે શિવ મંદિરે આવતા ત્યાં હજાર ભક્તોએ નાગડાને રસ્તો આપી દીધો હતો અને એમણે જે રીતે વિચારવું હોય એ રીતે જવા દેતા તેઓ દરવાજાની જાળી સાથે લપેટાઈને સૌપ્રથમ જગ્યા જોઈને આખરે જ્યાં શિવલિંગ સ્થાપિત કરાયું છે ત્યાં પહોંચીને શિવલિંગ સાથે લપેટાઈ ગયા હતા અને ભગવાનને આલિંગન કરતા હોય એમ લાંબા સમય સુધી શિવલિંગ સાથે રહ્યા હતા। આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌ ભક્તો પણ આચંબિત થઈ ગયા હતા। નાગરાજ ખુદ જ્યારે શિવ દર્શને આવ્યા હોય સૌ ભક્તોએ શિવ દર્શન સાથે સાક્ષાત નાગરાजना दर्शन કરીને ધન્યતા અનુભવી હતી। हम सूरत के बेस्तान विस्तार में हैं। हमारे यहाँ संस्था है तुलजाभवानी शिवसाई संस्थान, जिस मंदिर में शिवलिंग का भी हमने स्थापन किया हुआ है। उस शिवलिंग के अंदर कल शाम को एक नागराज ने दर्शन दिए। नागराज शिवलिंग पे थे और सोशल मीडिया के ज़माना का होने की वजह से आजू बाजू के लोगों को तुरंत पता चला कि भाई इस मंदिर के अंदर नागराज ने दर्शन दिए हैं। तो कल शाम से इस मंदिर में भक्तों का ज़बरदस्त सैलाब है और आज शिवरात्रि होने की वजह से लोग यहाँ ज़्यादा आ रहे थे, तो हमने हमारे ट्रस्टियों ने इस नागराज को सुरक्षित स्थान पे पहुँचा दिया था। શિવ મંદિરમાં થયેલા આ ચમત્કારની વાત વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા ભક્તો દ્વારા નાગદાદાના દર્શને મોટી ભીડ ઉમટી પડી હતી। મંદિરના ટ્રસ્ટીઓને જાણ થતાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નાગદાદાને દૂધ પીવડાવી સેવા કરવામાં આવી હતી। નાગદાદાના સાક્ષાત દર્શન કરનાર દર્શનાર્થીઓ આજના દિવસે પોતે ધન્ય થઈ ગયા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે। સુરત શહેરમાં અનોખી રીતે શિવ ભક્તિ નજર આવી રહી છે। સુરત શહેરના વિસ્તારમાં આશરે 11.5 લાખ જેટલા રુદ્રાક્ષ મળી 35 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આ શિવલિંગ બનાવવામાં 1 મહિના જેટલાનો સમય લાગ્યો છે। આ રુદ્રાક્ષને શિવલિંગ પર લોકો જળ ચડાવી પૂજા અર્ચના કરી હતી। આજરોજ લોકો દર્શનાર્થે આવશે અને ત્યારબાદ આવતીકાલે 11.5 લાખ રુદ્રાક્ષથી જે શિવલિંગ બન્યું છે તેમાંથી તે રુદ્રાક્ષ શિવ ભક્તોને પ્રસાદી તરીકે અર્પણ કરાશે। સુરતના ગુળાદરા ખાતે 11.5 લાખ રુદ્રાક્ષથી બનેલું શિવલિંગ સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે લાખો લોકો આજે શિવલિંગના દર્શન કરશે અને જળ ચડાવશે। ત્યારે શિવલિંગ કઈ રીતે બન્યું, કેટલા રુદ્રાક્ષ લાગ્યા તે તમામ માહિતી મેળવવા અમારા સંવાદદાતા અમિત રાજપૂતે જ્યાં શિવલિંગ સ્થાપિત કરાયું છે ત્યાં મુલાકાત લીધી હતી અને તમામ જાણકારી મેળવી હતી। जी ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો મહાશિવરાત્રી પર્વને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યા છે। ત્યારે અત્યારે ઇન્ડિયા ન્યૂઝની જે ટીમ છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ તે સુરતના વડોદરા વિસ્તારમાં આવી પહોંચી છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે સુરતના વડોદરા વિસ્તારમાં મોટી સંખ્યામાં અહીં શિવ ભક્તોની જન્મેથી પડી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીં એક અલગ પ્રકારનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। તે શિવલિંગની જો વાત કરવામાં આવે તો આશરે લાખો જેટલી રુદ્રાક્ષ મળીને આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે જે આયોજક છે, જે ભક્ત છે તે જોડ્યા છે, આપણી એમની સાથે સીધી વાત કરીશું। જી, તમારું નામ? मैं अमित शर्मा। अमित जी, आप बताइए किस तरह का कार्यक्रम आज महाशिवरात्रि को लेकर गुड़ादरा विस्तार में रखा गया? गुजरात का सबसे बड़ा रुद्राक्ष रूपी शिवलिंग जो कि हमारे घोड़ादरा विस्तार में हमारे कार्यकर्ता द्वारा निर्मित किया गया है, जो 11.5 लाख रुद्राक्ष रूपी शिवलिंग है और ओनली आज की डेट के लिए ही है। कल से इस रुद्र को हम सभी को प्रसाद रूपी वितरण कर देंगे। अमित जी, कितना समय लगा इस शिवलिंग को बनाने में और कितने लोग इसके साथ जुड़े थे और यह आइडिया आपको कैसे आया? स्टार्टिंग तो सिर्फ हम 5 जन थे। 5 जन से कई और सहयोगी जुड़ते गए एक काफिला बनता गया और आज बाबा का लिंग यहाँ सामने साक्षात रूपी खड़ा है।
जैसे कि मैं कहना चाहता हूँ, स्टार्टिंग 5 ने किया था, 500 आए। वैसे कोई भी कार्य करने के लिए एक हौसले की जरूरत होती है, सहयोग देने वाले अपने आप आ जाते हैं। आज कुछ हेलीकॉप्टर से पुष्प वर्षा भी होगी, ऐसी भी कुछ जानकारी मिली है? जी जरूर, हेलीकॉप्टर से पुष्प की वर्षा होगी, जो महादेव के ऊपर पुष्प विसर्जन किया जाएगा, जो हेलीकॉप्टर से ही होने वाली है। જે ચોક્કસપણે આપણી સાથે અમિત જોડાયા હતા, જે આયોજક છે અહીંના, અને તેમને સમગ્ર વિશે માહિતી આપી હતી કે આશરે 2 જેટલા હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે અને 11.5 લાખ જેટલી દ્રાક્ષની માળાઓથી મળી આખું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે શિવ ભક્તો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ને જ્યારે 1 મહિનાના મહેનત બાદ જ્યારે આ દ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે તો સુરત શહેરના અનેક ખૂણે ખૂણેથી લોકો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. હવે વાત કરીએ સુરતની, જ્યાં મહાશિવરાત્રિને લઈને સમગ્ર સુરતમાં શિવમય માહોલ સર્જાયો છે. દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ દેશના તમામ શિવાલયોમાં જનમેદની ઉમટી પડી છે. ત્યારે અહીંયાના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ ભક્તો મંદિરોમાં જલાભિષેક અર્પણ કરવા પહોંચ્યા હતા. દેવોમાં સૌથી ભોળા એવા ભોળાનાથનો આજે ત્યોહાર છે. ત્યારે સુરતના પારદેશ્વર મંદિર ખાતે હજારો શિવ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. આશરે 2000 કિલોથી વધુનું વજન ધરાવતું એકમાત્ર પારેશ્વર શિવ મંદિર સુરતમાં આવ્યું છે. અહીંયા આજના દિવસે 50,000થી વધુ લોકો પ્રસાદી ગ્રહણ કરશે. ભોલેનાથની પ્રસાદ એવી ઠંડાઈનું વિતરણ અહીંયા કરવામાં આવશે અને આ ઠંડાઈનો પ્રસાદ 1 લાખ લોકો ગ્રહણ કરશે. શિવ ભક્તિના મહાપર્વ નિમિત્તે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે પણ શિવ દર્શન કરીને મંદિરના સ્થાપક મહંત સાથે આજના દિવસના મહિમા અંગે વિશેષ વાત કરી હતી. મહાશિવરાત્રીનો પર્વ એટલે હિન્દુ ધર્મનો એક બહુ મોટો પર્વ માનવામાં આવે છે ને અત્યારે આપણે ઇન્ડિયા ન્યૂઝની જે ટીમ છે સુરત શહેરના પારદેશ્વર મહાદેવ મંદિર પર ઉપસ્થિત છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે જનમેદની કેવા પ્રકારની ઉમટી પડી છે અને તમે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં જે ભાવિ ભક્તો છે તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રી એટલે આજનો દિવસ એવું માનવામાં આવે છે કે માતા શ્રી પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા અને ત્યારબાદ જે આજ પર્વ મનાવવામાં આવે છે ને આપણી સાથે જે સીધા જે મહારાજ છે એમની સાથે આપણે સીધા વાત કરીશું કે કઈ રીતે આ મહાશિવરાત્રીનો પર્વ મનાવાય છે, શું પૂજા વિધિ હોય છે ને કઈ રીતે આ મનાવવામાં આવે છે. જી મહારાજ. अटल आश्रम पारदेश्वर महादेव तीर्थ यात्रा धाम सूरत महंत श्री बटुगिरी जी, आज महाशिवरात्रि महापर्व निमित्ते अटल आश्रम में 1000 लीटर ठंडाई नो कार्यक्रम તેમજ ફલાહાર, લઘુરુદ્ર, 4 પ્રહરની પૂજા વગેરે વગેરે કાર્યક્રમ છે. અને મિત્રો આજ મહાશિવરાત્रि महापर्व निमित्ते सर्वप्रथम शिवलिंग ने आज पवित्र दिवस पूजा शुरुआत हुई. उन कारण से आज महाशिवरात्रि पर्व मनावવામાં આવે છે. એટલે મહાશિવરાત્રી જે પર્વ મનાવવામાં આવે છે તેની વિધિ કઈ રીતે હોય છે ભક્તોને એ ખાસ જણાવજો. જરૂર. આ મહાશિવરાત્रि મહાપર્વ નિમિત્તે એમ કહેવાય છે કે ભગવાન શિવજી ખૂબ જ ભોળા છે અને દયાળુ છે, કરુણાળુ છે. एक बिलीपत्रम एक लोटा जल की धार वो दयालु रीच के देते चंद्रमौली फल चार. अब मित्रों चंद्रमौली फल चार એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળી શકે. એક સહજ, એક પુષ્પમ, એક બિલીપત્રમ, એક લોટા જલ की धार. આવા ભગવાન દયાળુ શિવજી છે. આવો આપણે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે એમની આરાધના કરીએ અને એમના આશીર્વાદ આપણે પ્રાપ્ત થાય, આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મહાદેવ આપે એવી હું કામના કરું છું. અટલ આશ્રમ સુરત. પારદેશ્વર મહાદેવની આપણે વાત કરવામાં આવે કઈ રીતે સ્થાપના થઈ, શું વિશેષતા છે? ખૂબ સરસ. 2004 ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા અને અતિરુદ્ર યજ્ઞ સાથે એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. જે ઉપરની પિંડી છે એ 1751 કેજી અને શિવની નાભી એનાથી 45 ફૂટ નીચે પાઇપ અને પાઇપની નીચે બેલ, જ્યાં પાણી સ્પર્શ થતું હોય ત્યાં રીતે, એટલે એને ભગવાન શિવની વાસ્તુશાસ્ત્ર પણ નાભી કહેવામાં આવે. આવા નાભી સહિતના શિવલિંગના દર્શન કરવાથી એમ કહે છે કે સાયુજ્ય મુક્તિ મળે છે. પારદેશ્વરમ પૂંજનમ સર્વસિદ્ધિ લભતે. રાવણ સંહિતાની અંદર કીધું કે પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી સર્વ સિદ્ધિઓ, સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. આપ જોઈ શકો છો રાવણ સંહિતામાં કીધું રાવણ એમને સુવર્ણ ચડાવતા હતા અને ભગવાને શિવજી એટલું સુવર્ણ એને આપવામાં આવ્યું કે પોતે સોનાનો કિલ્લો બનાવ્યો છે. આ ભગવાનની એક પ્રસિદ્ધિ છે
અને ભગવાન શિવ આશુતોષ પરમાત્મા કોઈ પણ જીવ, નામી અનામી જીવ જંતુ વગેરે સર્વનું કલ્યાણ કરનારા દેવતા છે. શિવ છે એ અજન્મા દેવ છે. રામનો જન્મ થયો, કૃષ્ણનો જન્મ થયો, પણ શિવ જે અજન્મા દેવ હોય ને એ જ આપણે સાયુજ્ય મુક્તિ આપી શકે છે અને દરેક જીવનું કલ્યાણ એ જ કરી શકે છે. આવો શિવરાત્રી મહાપર્વ આપણે મનાવી અને ભગવાન શિવજીના આશીર્વાદ આપણે મેળવી. અટલ આશ્રમ, સુરત. ચોક્કસપણે આપણી સાથે બટુકગીરી મહારાજ જોડાયા હતા અને તેમને તમામ વિશે જે માહિતી હતી તે આપી હતી કે મહાશિવરાત્રીનો પર્વ જે છે તે કઈ રીતે મનાવવામાં આવે છે, કઈ રીતે તેની પૂજા વિધિ હોય છે. તો ચોક્કસપણે આજે મહાશિવરાત્રીનો જે દિવસ છે તો તમામ જે શ્રદ્ધાળુઓ ભક્તો છે તે ક્યાંક ને ક્યાંક મહાશિવરાત્રી પર્વને લઈને અત્યારે તમામ શિવાલયોમાં, દેશની વાત કરીએ, દેશની બહારના જે તમામ શિવાલયો છે, શિવ મંદિરો છે, ત્યાં તેમની જનમેદની ઉમટી પડતી હોય છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિવરાત્રી મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના ઝાઈમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. દરિયા કિનારે આવેલા ઝાઈમાં દર વર્ષે દરિયા કિનારે મેળા જેવો માહોલ સર્જાય છે, જ્યાં આસપાસના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડે છે અને દરિયા કિનારે જ રેતીના શિવલિંગની સ્થાપના કરે છે. ત્યારબાદ તેની પૂજા અર્ચના કરે છે. આજે પણ શિવરાત્રી નિમિત્તે દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા. નાના બાળકો અને વડીલોએ પણ મળીને દરિયા કિનારે વિવિધ સ્વરૂપે પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની પૂજા અર્ચના કરી હતી. આમ દરિયા કિનારે શિવલિંગોનું વિશેષ મહત્વ હોય છે અને આ શિવલિંગોને સ્વયં સમુદ્ર દેવ પણ અભિષેક કરતા હોય તેવી માન્યતાને લઈ દરિયા કિનારાના શિવલિંગો પ્રત્યે લોકોની વિશેષ શ્રદ્ધા છે. શિવરાત્રીનો આજે પ્રસંગ છે. આમ તો આપણા ઘરે પાર્થિવ લિંગ બનાવતા, પણ સમુદ્ર કિનારે પાર્થિવ લિંગ બનાવી આનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. 1 ગણું પુણ્ય નહીં, 1000 ગણું. તો આ પાર્થિવ લિંગ આમ તો શિવજીની પાર્થિવ લિંગ કરીને સમુદ્રમાં પધરાવા જાય, પણ સમુદ્ર નારાયણ ભગવાન પાણી અહીંયા જ આપે છે, ઓટોમેટિક પ્રવાહની અંદર વહેતું થઈ જાય છે. આને કહેવાય પાર્થિવ લિંગ. પાર્થિવ લિંગની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન રામ દ્વારા પણ આ જ રીતે વિશેષ પૂજા માટે દરિયા કિનારે પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજા કરી શિવજીને રીઝવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીંયા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાર્થિવ શિવલિંગ બનાવી લોકોનું ધ્યાન આકર્ષિત થાય એ રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી. વાત કરીએ ઓલપાડની દેવાદિદેવ મહાદેવના આરાધનાના પર્વ મહાશિવરાત્રીને લઈને ભક્તોએ આજે ઉત્સાહપૂર્વક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઓલપાડ તાલુકામાં પણ ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરસ ગામે આવેલી ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બન્યું છે. શિવરાત્રીના દિવસે સવારથી જ ઓલપાડ તાલુકામાંથી તેમજ સુરત સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. પરંપરાગત અને આનંદ ઉલ્લાસ સાથે આસ્થાપૂર્વક ઉજવણી કરી ભોળાનાથને રીઝવવા માટે દૂધ, ગંગાજળના અભિષેક અને બિલીપત્ર ચઢાવવામાં આવી હતી. સરસ ગામમાં સિદ્ધાર્થ મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે એટલે મોક્ષ એકાદશી દિવસે મહાપૂજા કરવામાં જ્યારે આવે છે આ જગ્યા ઉપર તે દિવસે અહીંયા પિંડદાન કરવામાં આવે છે. સિદ્ધાર્થ મહાદેવનું નામે કુંડ છે રામકુંડ. એ રામકુંડની અંદર ગયામાં તમે હજારો પિંડદાન કરો, ખાલી એક જ પિંડદાન કરો એટલું મોક્ષ એકાદશીમાં 681 દિવસ એટલું ફળ પ્રાપ્ત થાય છે. ભક્તોની શુદ્ધિ થાય છે. જય શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર સરસ ઓલપાડ. આ મંદિરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તજનો બાબાના દર્શન માટે આવી રહ્યા છે. આ ભીડ સવારથી લઈને મોડી રાત્રે સુધી આ ભીડ અહીંયા જોવા મળી શકે છે. આ મંદિર ઐતિહાસિક પૌરાણિક મંદિર પણ છે. એનું એ મહત્વ હોવાને કારણે પણ શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલતા પણ બાબાના દર્શને અહીંયા આવે છે. આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આપને હાજર થયેલા બાબાના દર્શન માટે આવી રહેલા આપને જોવા મળી શકે. અમે ભરૂચ અને ખર્ચી, ભરૂચથી હું નીકળું છું એકલો અને ત્યાંથી 14-15 છોકરાઓ બીજા ખર્ચીથી જોડાયેલા છે. અમે પદયાત્રા સંઘ પરમ દિવસે રાત્રે 11 વાગ્યાની આજુબાજુ નીકળી અને 2 હોલ્ટ કરી. પહેલો હોલ્ટ અમે
કિમામલી કર્યો, બીજો હોલ્ટ તકાલમાં કર્યો અને અત્યારે બપોરે લગભગ 12:15 આજુબાજુ અમે સિદ્ધનાથ મહાદેવ આવ્યા. અમે ભગવાનને છેલ્લા 33 વર્ષથી અમે ધજા અર્પણ કરીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે. પદયાત્રી સંઘના બધા છોકરાઓને માતા ભગવાન ખૂબ સારી રીતે હેમખેમ પહોંચાડે છે. આજે શિવરાત્રીનો પર્વ હોય, જિલ્લાના શિવાલયોમાં શિવની આરાધના કરવા માટે ભક્તો ભક્તિમય બની જાય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લા નજીક આવેલા ખર્ચી ગામના કેટલાક ભક્તો પદયાત્રા કરીને સિદ્ધનાથ મહાદેવ મંદિરે આવ્યા હતા. આ અંગે અમરજીતસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું કે અમે ખર્ચી ગામેથી ધ્વજા લઈ નીકળ્યા હતા અને અમારી સાથે અન્ય ભક્તો પદયાત્રીમાં જોડાયા હતા અને 105 જેટલા કિલોમીટરનું અંતર કાપી આ સરસ ગામે આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મંદિરે પહોંચી શિવજીના શિવલિંગના દર્શન કરી 21 ફૂટની ધ્વજારોહણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 33 વર્ષથી અમે અહીં પદયાત્રા કરી આવીએ છીએ. આજે દેવાદી દેવ એટલે શંકર દાદાનો આજે શિવરાત્રી મહોત્સવ છે અને શિવરાત્રીને લઈને સમગ્ર ગુજરાતની અંદર શિવાલયો ભક્તોથી ઉભરાઈ ગયા છે. ત્યારે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર પણ ઘણા એવા મંદિરો છે કે જ્યાં એ મંદિરો ઐતિહાસિક ધરાવતા હોય છે. ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની અંદર જે સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે સરસ ગામ ખાતે, આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે. વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વહેલી સવારથી ભક્તો શિવાલયમાં આવ્યા હતા અને શિવજીની જે છે આરાધના કરી રહ્યા છે. ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મંદિર છે એ મંદિર બમ બમ ભોલેના નાદથી, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે લાંબી કતારોમાં ભક્તો જે છે એ ભક્તો લાઈનમાં ઉભા રહી ગયા છે અને જે ઐતિહાસિક એવું જે મંદિર છે એનું મહાત્મય પણ ધરાવતું હોય છે. ત્યારે દૂરથી લોકો આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે. ત્યારે તમે જે લાઈનમાં જોઈ શકો છો કે જે ભક્તો છે એ ભક્તો શિવજીની આરાધના કરશે અને શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે. ત્યારે આજે જે શિવરાત્રી માહોલ છે, શિવરાત્રીને લઈને સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર ધાર્મિક કાર્યક્રમો દિવસ દરમિયાન યોજાવા જઈ રહ્યા છે અને રાત્રિના સમયે કમળ પણ ચડાવવામાં આવશે. ત્યારે હાલમાં શિવાલયોમાં હર હર નાથની મંદિરો ગુંજી ઉઠ્યા છે. ત્યારે સુરત જિલ્લો શિવમય બની ગયો છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાતના અતિ પૌરાણિક શિવાલયોમાંનું એક અતિ પૌરાણિક શિવ મંદિર તાપી જિલ્લામાં આવેલું છે. ખુલ્લા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા આ શિવાલય નયન રમ્ય છે. જિલ્લાના વડા મથક વ્યારાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલા બાલપુર ગામમાં આશરે 500 વર્ષ જૂના ઐતિહાસિક કર્દમેશ્વર મહાદેવજીનું મંદિર ભારત વર્ષની ઉજવણી સંસ્કૃતિના પ્રતીક સમાન છે. અહીં સ્થિત શિવજીનું વિશેષ મહત્વ છે. ભારત દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જિલ્લામાં આવેલા 5 મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે તેવું અહીંના લોકોનું માનવું છે. સાથે વિશેષ બાબત એ છે કે આ 5 મહાદેવજીના નામો પણ ક અક્ષરથી શરૂ થાય છે, જેમાં સુરતના કાશી વિશ્વનાથ, કાંતારેશ્વર, કપિલેશ્વર, કેદારેશ્વર મહાદેવજીનો સમાવેશ થાય છે. જ્યારે તાપી જિલ્લામાંથી વ્યારાના બાલુપુર ગામ સ્થિત કર્દમેશ્વર મહાદેવજીના દર્શન માત્રથી થાય છે. અહીં દર શિવરાત્રિના દિને મેળો ભરાય છે, જેમાં ઘર વપરાશની વસ્તુઓની સાથોસાથ ખેત ઓજારો અને કપડાં, રમકડાં વગેરે વસ્તુઓ મળે છે. અહીં આવતા ભક્તો મંદિરમાં બિરાજમાન શિવજીના દર્શનની સાથે મહાપ્રસાદીનો લાભ લઈ મેળાનો આનંદ લેતા ચૂકતા નથી. બાલપુર ગામે મહાશિવરાત્રીનો મેળો 500-150 વર્ષથી ઉપરથી આ મેળો ભરાય છે અને અહીંયા લોકો એમની આસ્થા પૂજા લઈને મંદિરમાં પૂજા કરે છે, એમની મનોકામના પૂર્ણ કરે છે અને યજ્ઞ પણ અહીંયા કરવામાં આવે છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન ટ્રસ્ટના ગામ વતી કરવામાં આવે છે. કર્દમેશ્વર મહાદેવ આ ખૂબ જૂનું પુરાણું ઐતિહાસિક મંદિર છે. આ મંદિર સત્યુગ વખતથી ચાલતું આવે છે. અહીં સાક્ષાત શિવજી અહીંયા આવ્યા હતા અને લિંગ સ્વરૂપે રૂપાંતરિત થયા હતા. ત્યારથી આ લિંગની પૂજા થતી આવી છે અને ત્યારબાદ અહીં દર વર્ષે ખૂબ મોટા ભવ્ય મેળાનું આયોજન થાય છે. આદિવાસી વિસ્તારની અંદર ભંડારાનું આયોજન થાય છે. ખૂબ સારો વહીવટ થાય છે અને ખૂબ રીતે ભાવિક ભક્તોને આનંદ ઉલ્લાસ અને વૈભવ રીતે અહીં આવી દર્શન પૂજા અર્પણ કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ પૌરાણિક શિવાલયમાં શિવશક્તિના અનોખા દર્શન જોવા મળે છે.
મંદિરની આસપાસ ગરમ ઠંડા પાણીના કુંડો, શિવજીની જટામાંથી અવિરત વહેતા ગરમ પાણીના ઝરા એ શિવજીની મહિમાનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે. કુદરતી વાતાવરણમાં સ્થિત આ મંદિર નયનરમ્ય છે. આ પુરાણ પ્રસિદ્ધ મંદિરની પાસે 100 વર્ષ કરતાં વધુ સમયથી ભરાતો મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. આ પૌરાણિક મંદિરની એકવાર મુલાકાત કરી જીવનને ધન્ય બનાવવાનો લહાવો અવશ્ય લેવો જોઈએ. વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે સુરત ખાતે ડોક્ટર જિજ્ઞાબેન ઓઝા અને સુરત કવિયત્રીઓ દ્વારા કવિયત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસ લૈંગિક સમાનતા અંગેની જાગૃતતા ફેલાવવા અને સમાનતાના લક્ષ્યાંક હાંસલ કરવા માટે એજન્ડા અને કોલ ટુ એક્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ધ્યેય મેળવવા માટે ઇવેન્ટ્સ અને અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવી રહ્યા હોય, જેના ભાગરૂપે સુરત ખાતે કવિયત્રી સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં એક કવિયત્રીઓનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેનું નામ શબ્દ રૂપેણ સંસ્થા રાખવામાં આવ્યું હતું. જે ગ્રુપ દ્વારા સમગ્ર સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં બોમ્બેથી લઈ આણંદ સુધીની કવિયત્રી મહિલાઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજનમાં ભાગ લીધેલી મહિલાઓ દ્વારા પોતે બનાવેલા કવિતાઓ રજૂ કરી મહિલા દિવસની શુભેચ્છાઓ અર્પણ કરી હતી. સમગ્ર વિશ્વ જ્યારે મહિલા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે સમગ્ર આયોજનમાં કેટલાક પુરુષ કવિઓ દ્વારા પણ કવિતાઓ રૂપી મેસેજ મોકલી મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમારી એક બહેનો થકી અને બહેનો વડે ચાલતી એક સંસ્થાની અમે શરૂઆત કરી છે, જેનું નામ અમે શબ્દરૂપેણ સંસ્થિતા આપ્યું છે. જેમાં સુરતની કવિયત્રીઓએ ખાસ કરીને આ ગ્રુપ બનાવ્યું છે અને સુરતની આસપાસ વસતી શબ્દોની રચના કરતી, શબ્દોની સાધિકા જેવી જે હોય બહેનો, એમને એ લોકો આવકારે છે. તો આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે ખાસ નારીલક્ષી કવિયત્રી સંમેલનનું આયોજન કર્યું છે અને એ અંતર્ગત અમે મુંબઈથી લઈ અને નડિયાદ સુધીની કવિયત્રીઓ અહીં એક મંચ ઉપર ભેગી થઈ છે અને નારીલક્ષી કવિતાઓનું સ્વયં લેખિત કવિતાઓનું અમે ચયન કરીશું અને આજના આ વિશ્વ મહિલા દિવસને અનોખી રીતે ઉજવીશું. વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ ક્રાંતિ 20મી સદીમાં અમેરિકા સમાજવાદી અને શ્રમિક ચળવળો સાથે ઉદ્ભવી હતી. તે સમયે મહિલાઓ કામકાજના કલાકો ઓછા કરવા, સમાન અને સારું વેતન તેમજ મતદાનના અધિકાર માટે લડતી હતી. પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે 10 લાખથી વધુ લોકોએ રેલીઓ કાઢી હતી. ત્યારથી તે મહિલાઓ માટે સમાનતાથી લઈને કાર્યસ્થળે મહિલાઓ સાથે થતી હિંસા સુધીના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને 1977માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. તો નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે. કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ફલકના માતા પિતાને પણ રમતમાં રુચિ છે, જેના પરિણામ સ્વરૂપે માતા પિતાના સંસ્કાર, ગુણો સહિત રમત પ્રત્યેની રુચિ પણ ફલકને આપોઆપ મળી છે. તેને કેળવવાની જરૂર ના પડી. નર્મદા જિલ્લાનું ગૌરવ વધારતી 7મા ધોરણમાં અભ્યાસ કરતી ફલક સૌથી નાની ઉંમરે રાજપીપળાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતી ફલકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે હું બાળપણથી જ ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલી છું. ઇન્ડિવિઝ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક અંગ 14 એજ ગ્રુપમાં મેં છેલ્લા 2 વર્ષમાં રાજ્યકક્ષાએ 2 ગોલ્ડ મેડલ જીતી છું. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત વર્ષ 2023માં ડોંબિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ચોથા ક્રમે મારી પસંદગી થઈ હતી. કેરેલાના કોઝિકોડ ખાતે ફેબ્રુઆરી 2024માં યોજાયેલી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક રાષ્ટ્રીય કક્ષાની ઓપન ચેમ્પિયનશિપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ફલક ચંદ્રકાંત વસાવા એ માત્ર રમતમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ સક્રિય છે. ફલકે જણાવ્યું હતું કે હું સવારે 2 કલાક અને સાંજે 3 કલાક પ્રેક્ટિસ કરું છું અને અભ્યાસ માટે પણ સમય ફાળવું છું. ઉલ્લેખનીય છે કે ફલકની માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાને પણ બાળપણથી જ રમતમાં રુચિ હતી. તેઓએ જિમ્નાસ્ટિકમાં જ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. વર્ષ 1999 થી 2005 દરમિયાન રમત ક્ષેત્રે સક્રિય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેમણે જિમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપસિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયો હતો. હું નાની હતી ત્યારથી મને જિમ્નાસ્ટિકમાં રસ છે. ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રમી રહી છું. હું એ નેશનલ લેવલે આ વર્ષે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગયા વર્ષે સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. પછી હું ઇન્ટરનેશનલ ટ્રાયલમાં પણ ટીમમાં 4th નંબર પર કર્યું છે. જિલ્લા કક્ષાએ હું ગયા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. રમત સાથે ભણવામાં પણ એટલો જ સમય આપું છું. હું આગળ મેડલ જીતું ને એની માટે પણ સતત મહેનત કરીશ. પોતાની દીકરીની સફળતાથી સફરને બયાં કરતી વખતે મિકેતાબેન વસાવાની આંખો નમ થઈ હતી. તેઓએ એક માતાની સાથે કોચ બનીને રમત ક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું, જેના પરિણામ સ્વરૂપે આજે ફલક રમત ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. દીકરી ફલક જેવી રીતે મેડલો જીતી રહી છે તેનું શ્રેય નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુ વસાવા સહિત તમામ કોચને પણ જાય છે. વધુમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ દીકરી ફલકને રમત ક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.